આ દેશી ઢાબા સ્ટાઇલ છોલેની રેસીપી મારી ફેવરિટ છે. ઇનફેક્ટ મારા આખા ઘરની આ ફેવરિટ રેસીપી છે. તો જ્યારે એ બને છે ત્યારે છોલે કે પૂરી જાજુ જ બનાવવું પડે. તો એ બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં એક પેનમાં 1 ગ્લાસ પાણી અને 2 ચમચી ચાર નાખી અને ઉકાળવા રાખી દીધું છે. અને બાજુ કુકરમાં છોલેને મેં આખી રાત પલાળીને રાખી દીધા હતા. તો એને 2 થી 3 પાણીથી ધોઈ લીધા છે. અને હવે તેમાં ખડા મસાલામાં 2 તમાલપત્ર, 2 મોટા એલચા, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરી દેવાનો છે. ત્યાં આ બાજુ આપણું જે ચાનું પાણી છે એ પણ ઉકળી ગયું છે. તો તેને ગાળી અને તેમાં લઈ લેશું. તેનાથી છોલેનો કલર સરસ આવશે. અને હવે બાફવા માટે રાખી દેશું. એ બફાય છે ત્યાં સુધીમાં આપણે થોડા ખડા મસાલા છે તેને રોસ્ટ કરવાના છે. તો તેનું માપ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, ત્યાં જઈ તમે ચેક કરી શકો છો. એને એકદમ લો ફ્લેમ પર 2 મિનિટ માટે આ રીતે શેકી લેવાના છે. અને 2 મિનિટમાં એ એકદમ શેકાઈ જાય એટલે હવે તેને મિક્સર જારમાં લઈ લેશું અને થોડા બીજા મસાલા એડ કરવાના છે. તો 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, અડધો ચમચી જેટલું સંચળ અને 1 ચમચી આમચૂર પાવડર એડ કરી મિક્સર જારમાં પીસીને આ રીતનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે. અને આ બાજુ આપણા છોલે પણ બફાઈ ગયા છે. તો તેને ચેક કરી લેશું હાથેથી. તો આ રીતે એકદમ મેશ થઈ જાય તો બફાઈ ગયા છે. ત્યારબાદ સબ્જીની ગ્રેવી માટે 3 મોટી સાઈઝની ડુંગળીના આ રીતના રફલી કટકા કરી લીધા છે. ને તેને પણ મિક્સર જારમાં આ રીતની ગ્રેવી કરી લેવાની છે. તમે કટરનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે જ 3 મોટી સાઈઝના ટમેટા, મરચું, આદુ અને લસણ પણ લીધા છે. તો એની પણ એક સાથે ગ્રેવી કરી લેવાની છે અને ડુંગળીની ગ્રેવી અલગ રાખવાની છે. એટલું થઈ જાય એટલે હવે એક પેનમાં સારું એવું 3 થી 4 મોટા ચમચા તેલ લઈ અને ડુંગળીને તેમાં સાંતળી લેવાની છે, સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર. ડુંગળી એકદમ સતળાઈ જાય અને સરસ કલર આવે એટલા માટે આપણે તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ડુંગળીના ભાગનું. અને તેનો એકદમ બ્રાઉન કલર આવે અને તેલ છૂટું પડી જાય અને પાણી બળી જાય ત્યાં સુધી આ રીતે તેને સાંતળી લેવાની છે. એટલું થઈ જાય એટલે આપણે જે ટમેટા, મરચા, આદુ, લસણ વાળી ગ્રેવી કરીને રાખેલી તેને આ સ્ટેજ પર એડ કરી દઈશું. અને હવે આપણે તેને સાંતળવાની છે જ્યાં સુધી તેમાંથી પાણી બળી ન જાય અને તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી. એ થઈ જાય એટલે હવે આપણે તેમાં કોરા મસાલા એડ કરવાના છે. તો 2 થી 3 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલો આપણે જે પાવડર શેકીને રાખેલો તે અને અડધી ચમચી જેટલો છોલે મસાલો એડ કરી અને આ બધી જ વસ્તુઓને સારી રીતે તેમાં શેકી લેવાના છે. એટલું થઈ જાય એટલે હવે આપણે જે છોલે બાફીને રાખેલા તેને આ સ્ટેજ પર તેમાં એડ કરી અને તેને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે. અને સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરશું. મીઠું એડ કરવામાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે આપણે ગ્રેવીના ભાગનું પણ એડ કરેલું છે અને ચણામાં બાફવામાં પણ નાખેલું છે. તો એ પ્રમાણે ધ્યાન રાખવાનું છે. અહીંયા આ સ્ટેજ પર મને તેમાં પાણી થોડું ઓછું લાગે છે તો હું તેમાં પાણી એડ કરું છું, અડધા ગ્લાસ જેટલું. હંમેશા જ્યારે પાછળથી પાણી એડ કરો ત્યારે ગરમ કરીને નાખશો તો તેનો જે ટેસ્ટ છે તે જળવાઈ રહેવાનો છે. ત્યારબાદ 1 મિનિટ ઉકળે એટલે હવે આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલી લીલી ચટણી, અડધા કપ જેટલું આંબલીનું પાણી એડ કરી અને આ બધી જ વસ્તુઓને ફરીથી ચલાવીને મિક્સ કરી દેશું અને ધીમા તાપ 10 મિનિટ માટે તેને ઉકાળવાનું છે. તો આ રીતે 10 મિનિટ ધીમા તાપ પર ઉકળી જાય એટલે હવે છેલ્લે તેમાં આપણે થોડા કાચી ડુંગળીના લચ્છા અને લીલા મરચાની સ્લાઇસ એડ કરી દઈશું, જે સ્વાદમાં વધારો કરે છે. તો આ રીતે તમે પણ એકવાર છોલે જરૂરથી બનાવજો. અને હા, મને કોમેન્ટ કરીને જણાવજો કે છોલેમાં તમારા ઘરે પૂરી બને છે કે ભટુરા બને છે.